એટલે છે ને આ તમારો એક સત્સંગ હતો ને એમાં તમે કીધું હતું એમ કે આપણે આમ સૂક્ષ્મ લેવલે ભલે આમ અત્યારે આમ અવેરનેસ ન લાવી શકીએ પણ સ્થૂળતામાં આપણે લાવી શકીએ. એટલે હું આમ નર્સિંગ સ્ટાફ છું, નર્સ માધવપુર CHC માં. એટલે આમ પેલા એમ એવી જ હતી એબસન્ટ માઇન્ડેડ, પણ થોડું ઇમ્પ્રુવ થયું. પછી હવે આમ વધારે મને બર્ડન લાગે એમ કે હું સાવ એબસન્ટ માઇન્ડેડ જ છું એમ. ઘણી વખત સાવ નાનું એક્ઝામ્પલ કે કોઈ પેશન્ટનો પાઇન્ટ બનાવ્યો હોય તો પાઇન્ટની હારે પટ્ટી, કોટન, નીડલ બધું લેવાનું હોય તો ક્યારેક પટ્ટી ભૂલાઈ જાય, ક્યારેક નીડલ ભૂલાઈ જાય, ક્યારેક કોટન ભૂલાઈ જાય, એવું કંઈક થયા જ કરે. આવું નાનું એવું છે એમ. એટલે એબસન્ટ માઇન્ડેડ જ હોય જનરલી એમ. અચ્છા. અને આમ કઈ આમ ગુરુ આટલું કે એમ કે શ્વાસ ઉપર આવ, ધ્યાન કર. બરાબર. એટલે આમ અંદરથી એવું થતું હોય કે ધ્યાનમાં બેસવું પણ આમ બેસવું ને સતત મન ભાગે ફ્યુચરમાં ભાગે. પાસ્ટમાં ઓછું ભાગે, ફ્યુચરમાં બહુ જ ભાગે એમ. બરાબર. ઘરની પરિસ્થિતિ થોડીક આમ ફાઇનાન્શિયલી આમ અનસ્ટેબલ, એટલે સતત એની જ ચિંતા રહે એમ. અચ્છા. સ્વામીજી 2-3 વખત કીધું કે આમ થોડુંક રિલેક્સ થવાનું, આમ ગુરુ મહારાજ પર વિશ્વાસ રાખવાનો. બરાબર. ફેથ કામ કરે પણ એમ ક્યારેક છે ને મારી નેગેટિવિટી મારા પર સુપીરિયર થાય કમ્પેર ટુ માય ફેથ. બરાબર. તમારા મેરેજ થઈ ગયા? ના, નથી. હે? અચ્છા. તો ઘરમાં તમે કોણ છો? એટલે અમે આમ જોઈન્ટ ફેમિલી પર 11 જણા. ઓહો. એટલે દાદા દાદી, મમ્મી પપ્પા, મારો ભાઈ તો નથી, એટલે આમ અત્યારે 10, કાકા કાકી ને એના 3 ભાઈ નથી. ભાઈ છે બરોડા ભણે છે. અચ્છા. એટલે આમ ટોટલ અમે 11 પણ અત્યારે 10. તમે કેટલું ભણ્યા છો? મેં 12th સાયન્સ કરીને નર્સિંગ કર્યું 3 યર, હજી BSc નર્સિંગ ચાલુ છે મારું. અચ્છા. 1 વર્ષ બાકી. એટલે આમ આવું થોડુંક એમ. બરાબર. આર્થિકમાં તકલીફ થાય છે. હા, એટલે થોડુંક રહે એમ. તો પેલા કરતા ઘણું મને સારી જોબ માધવપુરમાં મળી ગઈ. બરાબર. અત્યારે પેલા હતી એના કરતા સારી સેલરી છે કમ્પેર ટુ ગયા વર્ષ. સ્કૂટર નતું, સ્કૂટર આવી ગયું. બરાબર. પણ ઈ આમ ગ્રેટફુલ કે આપણે આમ શું કહેવાય આમ એક થેન્કફુલ થવું જોઈએ ને, એની બદલે ઈ સતત ચિંતામાં જ રહી. એટલે ખબર હોય કે સરળ થઈ જ ગયું પેલા કરતા લાઈફ ઘણી, તો ઈ થાતું નથી અંદરથી એમ. અચ્છા. ઘરકામ કરો છો તમે? નહીં. આવડે છે પણ કરતી નથી કઈ. રાંધવાનું કોઈ વસ્તુ નથી કરતા? નહીં. આમ રજા હોય દિવસે ખાલી રોટલી કરવા લાગુ એમ. બાકી હું મારું રીડિંગ કરું, કંઈક પેઇન્ટિંગ કરું, એવું જ કર્યા કરું. અચ્છા. તો મમ્મીને મદદ નથી કરતા? અચ્છા. એટલે મને ઈ વાતનો આમ ગિલ્ટ ફીલ થાય. એટલે મેં હમણાં ક્લાસીસ લીધા. એટલે હમણાં એક્ઝામ ગઈ ગવર્મેન્ટની, એમાં હું 2-3 માર્ક માટે રહી ગઈ એમ. તો વેઇટિંગ લિસ્ટમાં છે. તો ઈ આમ જોબ સેટિસ્ફેક્શન થતું નથી. બરાબર. કે આના કરતા વધારે કંઈક જોઈએ છે. બરાબર. અહીંયા કેવું કે CHC માં તો કોમ્યુનિટી લેવલ ના આવે, પછી ફર્સ્ટ રેફરન્સ સિસ્ટમ, એટલે તમારે રિફર કરીને આગળ મોકલવાના. એટલે કઈ એવા ઇન્ટરેસ્ટિંગ કેસ ના આવે એમ. ઇમરજન્સી હોય તો અમુક સ્પેસિફિક એમ, વધુ સ્ટીચ, એનાથી વધારે કઈ નહીં. બરાબર. એટલે આમ એક જોબ સેટિસ્ફેક્શન, એટલે ક્લાસીસ લીધા. ક્લાસીસ નતા તો એમ મને અંદરથી જ કઈ આમ કંઈક શાંતિ નથી એમ. જે નોર્મલી હોવી જોઈએ. અચ્છા. એટલે રોટલી ને એવું ક્યારેક કરવા લાગુ. મારા દાદી છે, ઈ જ બધું કામ ઈ જ કરે ઘરમાં. એટલે સવારના પોરમાં બધું વહેલું પેલા ટિફિને તૈયાર કરીને મને આપતા હતા. એટલે એ બધા ગિલ્ટ જ છે અંદર નકરા એમ. અચ્છા. કે કઈ થતું નથી, કઈ કરવા લાગતી નથી, ભણતી નથી, ધ્યાન નો. એટલે ઘરના કોઈ કે નહીં કે તમે કામ નથી કરતા? તો ના, કોઈ બોલે નહીં. વાહ. કોઈ કઈ ન કે. અચ્છા. માનો કે તમે લગ્ન કરશો તો તમારે બધી જવાબદારી તો આવશે ને? તો જવાબદારી તો હવે માનો કે અત્યારે કર્યું નથી તો એ ભારે નહીં પડે એમ? વચમાં મારા દાદી એમ એકદમ બીમાર પડી ગયા હતા એમ. ત્યારે એ જવાબદારી બધી એકદમ આવી ગઈ હતી મારા ઉપર. બરાબર. તો આમ મેનેજ કરતી હતી, પણ આમ ફિઝિકલી મેન્ટલી આમ થાકી જાવ ને, કંટાળી જાવ ને, ઇરિટેટ થઈ જાવ ને એવું. અચ્છા. એટલે બોડીની કેપેસિટી નથી કે શું છે? એવું મને લાગે ઘણી વાર. કેમ કે હું ડ્યુટી કરીને આવું ને તો આમ એવું આમ સખત થાક લાગતો હોય એમ. મગજને કરવું હોય તો બોડીથી થતું ન હોય એમ. એટલે અત્યારે ઈચ્છાઓ તમારી ઈચ્છાઓ એવી ખરી કે આર્થિક રીતે સદ્ધર થવું, એવી ટાઈપનું? ટૂંકમાં એમ કે આમ ફ્રીડમ. એટલે ફ્રીડમ જોઈ છે. એટલે શેનાથી ફ્રીડમ જોઈ છે? આમ તો જો ને આમ કે હું ભાગું, આમ સિચ્યુએશન થી ભાગું એમ. અચ્છા. ઘરે બધા
એટલે આમ બધા નેચર થોડા કેવા એમ છોકરા આવ્યા ને છોકરા 2 વર્ષના થયા, 3 છે ને કાકાને 3 એ સતત એ લોકોને આમ ખીજાતા હોય ને ગાળો બોલતા હોય ને રાડું નાખતા હોય ને, કેમ કે 3 છોકરાને હેન્ડલ કરવા અઘરા થાય એટલે હું આમ ઘરમાં મને આમ ત્રાસ લાગે એમ હું ભાગી જાઉં. ટૂંકમાં સિચ્યુએશન થી ભાગવાના બધા પ્રયત્નો એમ. અચ્છા અચ્છા, સમજી ગયા. એટલે વસ્તુ કેવી હોય કે તમારા અણુ પરમાણુ જેવા હોય ને એવી પરિસ્થિતિ હોય. તમારા અણુ પર માનો કે તમે અહીંથી ભાગીને ગમે જાશો તો પરિસ્થિતિ તો એવી જ થશે. એટલે તમારા અણુ પરમાણુને તમે ફેર કરો ને તો થાય, બાકી તો આ પરિસ્થિતિમાંથી તમે ભાગી ન શકો. એમ કે આ પરિસ્થિતિને એક્સેપ્ટન્સ મારી અંદર કેવી રીતે થાય ને એ મહત્વની વસ્તુ. તમને ગુરુજી શું શીખડાવે છે તમને ત્યાં? આમ આમ એક તો એ કે ડેઈલી રિપોર્ટિંગ ગુરુજીને, અચ્છા, એ તો હું કરું છું. ધ્યાન અને 3SRB બરાબર, આમ સવાર સાંજ તો હું ડેઈલી રિપોર્ટિંગ તો કરું જ એમ. અચ્છા, એ ચૂક્યા વગર. પણ ધ્યાનમાં બેસું ને એટલે સતત મગજ ભાગે એમ થાય કે ગમે એવા ટાઈમે બેસું એમ. અને જો એકદમ શાંતિમાં બેસું ને અંદરથી એકદમ ભય લાગે એમ, સહન ન કરી શકું. એ વાત સાચી. એટલે રાત્રે બધા સુઈ જાય તો અગાસી ઉપર જઈને બેસું ને તો નીચે સાવ નીચેનો દરવાજો પકડે ને તો અવાજ આવે ને તો ડર લાગવા માંડે એમ, અને અંદરથી એમ ભય લાગે એમ બહુ જ. શાંતિ સહન ન થાય જરાય. અચ્છા, બાકી દિવસે તો થોડો થોડો અવાજ થતો જ હોય એટલે દિવસે ધ્યાનમાં બેસી શકું. અચ્છા અચ્છા. એટલે આમ ભય એવું મને ન્યાય થાય અંતરયાત્રાએ જાવ ને એટલે હું રાત્રે લેડીઝ આઈપા રૂમમાં નથી સુઈ શકતી. બરાબર, કેમ કે એકદમ શાંતિ હોય ને તો એ સહન ન થાય. ઓહો, એ તો બહુ ભયંકર વસ્તુ કહેવાય. એટલે અમે તોય મને ભય તો લાગે જ છે હજી એમ. અચ્છા, એમ કહું ને કે આમ કઈ પોઝિટિવ છે કે નહીં મને ખબર નથી પડતી. બધી નેગેટિવિટી નું ઘર થઈ ગયું છે આમ. એટલે આખી પરિસ્થિતિ હોય ને, ઘરનું વાતાવરણ હોય જે આપણને ગમતું ન હોય એવા પ્રકારનું હોય. પછી એકબીજા આ તમારું સમૂહ જ વધારે છે એટલે બધાના વિચારો અલગ અલગ હોય એટલે સંઘર્ષો થતા હોય. એ બધું જોતા હો તો તમને તમે અહીંયા બેસી ગયા છો, તમે આ રૂમ ને જોયો ના? એટલે કહેવાનો અર્થ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમને, એટલે તમે આજુબાજુની પરિસ્થિતિ, એટલે તમે વિચારમાં વ્યસ્ત નથી તો તમે જોઈ શકો, વિચારમાં વ્યસ્ત છો તો તમે જોઈ ન શકો ને એમ. એ રીતે વિચારમાં હોય એટલે આપણને આજુબાજુની કઈ ખબર જ ના રહે, એ ટાઈપની વસ્તુ. એક ટાઈમ એમ થોડોક ટાઈમ આમ ધ્યાન એકદમ ઇમ્પ્રુવ થઈ ગયું હતું એમ. તો આમ એવું થયું ઓહો મને બહુ બધું ખબર પડવા માંડી, બહુ મજા આવવા માંડી એમ. બરાબર. પછી આમ એટલે આમ એવું લાગતું છે ને ઈગો ડેવલપ થવા માંડ્યો એમ. પછી હવે અચાનક થી બધું આમ પાછી કઈક એવી સિચ્યુએશન આવે એટલે આમ નીચે પછડાય તરત. ના, એટલે મનની સાથે રહેવામાં તો એમ જ થવાનું છે. મન ક્યારેક સારું હોય ત્યારે આમ ફૂલાઈ જાય, પાછું સારું ન હોય તો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવે, એટલે એ તો થવાનું છે. મન સાથે રહેવા દ્વારા તો એ થવાનું છે. એટલે તમે તમારી અંદર ગોતી શકો કે તમારે અંદરથી શું જોઈ છે. આ ધ્યાન ભજન નું જવા દો, પણ ભૌતિકતામાં શું જોઈ છે? ટૂંકમાં એમ કે આમ શાંતિથી રહેવા માંગુ છું, કોઈ એક સ્ટેબલ જોબ ગોતીને એમ થોડીક સારી સેલરી આવતી હોય ને કમ્પેરેટિવલી, થોડી ઘણી મારા ભાઈ ને મમ્મી ને મદદ થાય એમ. બરાબર. એમ આમ છે ને કજિયા મમ્મી ના પપ્પા ના પૈસા ના લીધે બહુ જ છે કે એની એક્સપેક્ટેશન પૂરી ના થઈ પપ્પાના, એટલે પપ્પા ને મમ્મી ના ઝઘડા હેલા જ કરે નાનપણથી જ જોયું. બરાબર. હજી 5-10 રૂપિયા માટે થઈને ક્યારેક માથાકૂટ કરતી હોય છે. અચ્છા અચ્છા. એટલે એમ થાય કે આમ પૈસાની ઝંઝણમાંથી છૂટીએ એવું થાય. અને ક્યાંક આમ એકલું ઘર, ક્વાર્ટર, એકલું એક ઘર મળે ને તેને શાંતિથી રહી જાય. એટલે ઓમ જીવન એટલું સરળ નથી. માનો કે તમે ગમે જાશો, જીવનની અંદર ગમે એની સાથે રહેશો, એનો એક નેચર અલગ હોય, તમારો એક નેચર અલગ હોય, એટલે એ કોન્ફ્લિક્ટ તો રહેવાનો જ છે. કોઈ ને કોઈ પ્રકારનો
કોન્ફ્લિક્ટ મન પેદા કરવાનું જ છે. એટલે તમે એમ ન માનતા કે આ ઘર છોડી દેશો એટલે કોન્ફ્લિક્ટ વહી જશે, એવું નથી. એ તો એમને એમ રહેશે, એની જગ્યાએ રહેશે. પણ આમ કેવું કે સતત એ જ રહે, એમ સતત એમ ના, એટલે વસ્તુ કેવી છે કે તમે જે અણુ પરમાણુ લઈને જૈનમાં ને ત્યારે એ પ્રકારના અણુ પરમાણુ લઈને આવ્યા છો, એટલે તમને તમારી આજુબાજુની પરિસ્થિતિ, ઘટનાઓ એ આપણા અણુ પરમાણુ હોય. હવે એમાં તો આપણે શું કરીએ કે આપણે ચેન્જ થાય તો થાય. એટલે આપણને આમ જવાબદાર લાગતા હોય મા બાપ, પણ ઓમ મા બાપ જવાબદાર ન હોય, આપણા અણુ પરમાણુ છે એ જવાબદાર હોય. કારણ કે તમે આજ મા બાપને કેમ પસંદ કર્યા, પૈસાદાર માણસની ઘરે કેમ ન ગયા? ટૂંકમાં હું એવું હાઈડ કરવાની ટ્રાય કરી, મને પણ ઇનડાયરેક્ટલી કમ્પ્લેન્ટ્સ તો છે જ. હા, ના, એટલે જેમ મમ્મી પપ્પાને ફરિયાદ છે એમ તમને ફરિયાદ હોય ને, એ લોકોથી તમને ફરિયાદ હોય ને. અને તમે સમજો કે મમ્મી પપ્પા સાથેની ફરિયાદ તમને હોય, તો હવે તમે મારો કે લગ્ન કરશો તો એના પ્રત્યેની ફરિયાદ કેટલી, એની એક્સપેક્ટેશન કેટલી હશે, એની ફરિયાદો કેટલી હશે. નકર મા બાપ સાથે છોકરી હોય ને, છોકરા હોય એનો અલગ વસ્તુ હોય. છોકરી હોય એના મા બાપ નું બહુ કેર કરે એ રીતે. એટલે હું આમ એ લોકોને લવ કરું છું, એમ કે ત્યારે હું હાજર રહું છું, બરાબર, પણ ક્યારેક વર્તનના લીધે મને આમ નથી મજા આવતી, એમ થાય કે ના, એટલે વર્તનની અંદર એ બિચારા લાચાર છે, એ શું કરે, એની આગળ શું સમજ છે કે એ બિચારા બીજી રીતે બિહેવ કરીએ, કે આપણા યંત્રની જે રચના થઈ છે ને એ રચનાનો વિભાગ છે, એમાં કમ્પ્લેન, અપેક્ષાઓ, ફરિયાદો, નેગેટિવિટીઓ એ બધું નેચરલ વેમાં છે. હવે એમાં એ બિચારા શું કરી શકે? એટલે તમે એ રીતે વિચાર કરો ને તો તમને એવું ન લાગે કે આ કેમ છે. અને બીજું, આપણે જે અણુ પરમાણુ લઈને આવ્યા, અને અત્યારે અમુક પ્રકારના અણુ પરમાણુ છે, પછી આના કરતા બેટર થઈ શકે, સારું થઈ શકે, પણ એ થોડું ટેમ્પરરી હોય. બાકી તો જીવન છે એ સંઘર્ષ જ છે, બીજું કઈ નથી. એટલે માણસ સ્વાર્થમાં જીવે છે. હવે તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાશો, તમને એમ લાગે કે લગ્ન થશે એટલે ઘણી વસ્તુ સારી થઈ જાય. લગ્ન થાય એટલે અમુકનો કોન્ફ્લિક્ટ વધવાનો હોય. એટલે અપેક્ષા. હવે તમે વિચાર કરો કે આ દેહની પાછળ સૂક્ષ્મ દેહ છે, એટલે આપણી મેન્ટાલિટીઓ છે. હવે તમે દેહ છે એનું આકર્ષણ કેટલી વાર રહીએ, એના પછી આપણી અંદરની જે બે વ્યક્તિની અંદર જે કેસેટો હોય ને, જુદા જુદા અનુભવોની, એ ફાઇટ કરે પછી. એટલે આપણને એમ લાગે કે લગ્ન એટલે એનો કોઈ ઉપાય છે. લગ્ન ના, એટલે જીવનનું એક્સપિરિયન્સ માટે લગ્ન કરવા જોઈએ, પણ એમ કે એના દ્વારા કઈ સોલ્યુશન નથી આવવાનું, પ્રશ્નો વધવાના છે, એટલું યાદ રાખ. માણસ બધો સ્વાર્થની હારે ચોટેલો છે. હવે તમે જેની હારે જાશો, જેની હારે રહેશો, એ બધાની આગળ સ્વાર્થનું જ કેન્દ્ર છે, બીજું તો છે નહીં. તો હવે શું થાય બીજું? અને આપણને ભ્રમણામાં રહેવાની ટેવ પડી ગઈ છે, એટલે આપણને એમ લાગે કે આના કરતા બેટર હશે, આના કરતા બેટર, કઈ બેટર નહીં. પરમાણુ આપણા ઇમ્પ્રુવ માટે તમે તમારી જે મેન્ટાલિટી જે છે ને, તમે માનો કે આખો દિવસ ઘરમાં વાં જતા હો, તમારી ઘર સેન્સિટિવિટી કેટલી છે, સંવેદનશીલતા બીજા પ્રત્યેની કેટલી છે, ભાવ બીજા પ્રત્યેની તમારી કેર કેટલી છે, એ તમે જુઓ. હવે તમે વિચાર કરો, તમારી આજુબાજુના લોકોને કેર નહીં કરતા હો, તો આ જ તમારો નેચર છે, ને આ નેચર હવે આગળ જશે તો શું થશે? એમ એ રીતે. એટલે સેન્સિટિવિટી, આપણા આજુબાજુના લોકોને માન આપવું જોઈએ, સન્માન કરવું જોઈએ, કેર કરવી જોઈએ, જેવા છે એવા છે. એ બિચારા જેમ આપણે બદલાઈ નથી શકતા, એમ એ નથી બદલાઈ શકતા, એ રીતે. અને આ જીવનની ઇવોલ્યુશનની યાત્રાની અંદર તમે જે પડાવમાં અત્યારે છો એ પ્રમાણેની તમારી આગળ સમસ્યાઓ છે. તમે અત્યારે ઇવોલ્યુશનના પગથિયામાં જે હશે, એટેન્શનના એક લોઅર ટાઈપના એટેન્શનમાં છો, એટલે તમારી આગળ એક જુદા જુદા પ્રકાર હોય. મેચ્યોર જેમ એટેન્શન તમારી અંદર આવતું જાય ને, એમ તમે ઇવોલ્વ થતા જાઓ. એટેન્શન એટલે દરેક કાર્યમાં, દરેક વસ્તુમાં તમારું એટેન્શન હોય. કોઈક માણસ બોલતો હોય તો એને ખ્યાલ આવી જાય કે આ માણસ શું કહેવા માંગે છે. એ બધા એટેન્શનનો પ્રકાર. બાકી બહાર ક્યાંય સુખ મળવાનું નથી, બહાર કોઈ જગ્યાએ સુખ છે નહીં.
એટલે મળવાનું નથી કોઈ દી. એટલે આપણને અંદર કલ્પનાઓ હોય કે આમ થશે એટલે આમ થશે, આમ કાંઈ નહીં થાય. આ માણસ છે એ હાવ સિમ્પલ વ્યક્તિ છે, ઓર્ડિનરી વ્યક્તિ છે અને પશુતાથી ભરેલો વ્યક્તિ છે. હવે શું આપણને શું આપીએ ઓગાના છે કોઈ એમ. એટલે તમે વાસ્તવિક ભૂમિકા ઉપર છે ને, હકીકતની ભૂમિકા ઉપર, આ કાલ્પનિક દુનિયા, એટલે અમુક તમારી જે એજ છે એમાં કાલ્પનિકતા વધારે હોય. એટલે ધીરે 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 એ જીવન, તમે તમારા મધર હોય જ્યારે લગ્ન કર્યા હોય ત્યારની એની મેન્ટાલિટી, આજની મેન્ટાલિટીમાં કેટલો બધો ફરક થઈ ગયો. જીવનની વાસ્તવિકતા હજી તમારા મગજમાં હજી ના આવી હોય. જીવન જે વાસ્તવિક છે એ ખબર જ ન હોય અત્યારે. એટલે આપણને એમ લાગતું હોય કે અહીંયા સુખ મળશે, અહીંયા સુખ મળશે, આવી રીતે મળશે, પૈસા આવી જશે, મળશે. પૈસાથી નહીં મળે. પૈસા આવી જાય તો એની પોતાની એક સમસ્યાઓ છે એમ. ગુરુ હારે એવું થાય એમ હા, કે ટૂંકમાં લગાવ એમ, કેમ કે ગુરુની અંદર જે છે ને આપણે જોઈ નથી શકતા. એટલે ગુરુ વયા જશે શું થશે? ગુરુની એજ, એટલે પ્રેમ સ્વામીજીની એજ બહુ વધારે છે અત્યારે એમ. એટલે આવું હતું નહીં, પણ છેલ્લા મને લાગે 6-7 મહિનાથી આવું જ ચાલે છે. અચ્છા. એટલે કોઈ વસ્તુને તમે ચોટી જાવ છો એનો અર્થ એમ છે? એમ નહીં, લગાવ થઈ જાય એમ નહીં. અત્યારે તમે વિચાર કરો, એટલે લગાવનું કારણ શું છે એ તમે, એટલે એની અંદર તમને એમ લાગે છે ગુરુ વયા જશે તો શું થાય? તો ગુરુ અત્યારે જે તમને જે આપી રહ્યા છે એમાં તમે કેટલું લઈ રહ્યા છો એ તમે જુઓ. એ જ જોવો. યાદ જો કે વસંત પંચમીમાં આમ સત્સંગમાં એમ જ કહેતા હતા કે તમે વ્યક્તિને કેન્દ્રમાં રાખીને કરો છો કોઈ પણ કામ, એટલે કે ગુરુને કેન્દ્રમાં, એના કરતા તમે શું કે છે એને કેન્દ્રમાં કેમ નથી રાખતા એમ. અચ્છા. એટલે મને ઇમોશનલી બહુ ઓલું થતું એમ. હજી ઈ વસ્તુ ચાલે જ છે. એટલે આવું ગુરુ એટલે ઇમોશન, જો તમારી માણસની ઇમોશન કેવી હોય કે આ ઇમોશનમાં તમને રોવું આવી જાય પણ એ કે કરવા તૈયાર ન હો. એટલે આપણે આપણી નજરની અંદર ઊંચા થઈ જાય એમ, એ ટાઈપની વસ્તુ થાય એમ. બને કે તમારે સપ્રેશન બહુ કરવું પડ્યું હોય જીવનની અંદર, સપ્રેશન બહુ કરવું પડ્યું હોય. તમારી ઘણી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય, સિમ્પલ ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય. ઘણી વાર મને ફોન કરતા એમ ઓલું થતું એમ કે છે એવું કઈ કરતી નથી એમ. એટલે મારી પાસે પ્રશ્ન છે એ હું સામે મૂકું છું. એ તો કરુણા છે, એટલે ગુરુ તો આપણને ગાઈડ કરે છે, પણ કે છે એ તો કઈ થતું નથી મારે. એટલે તમારા લેવલ, એટલે એમાં એવું હોય કે તમે તમારું જે લેવલ હોય ને એ પ્રમાણે તમે કરી શકો. તમારા લેવલ પ્રમાણે ભલે નાનું, તો માનો કે ગુરુ કહે છે એમાં 5 મિનિટ તો તમે કરી શકો કે ન કરી શકો? તો 5 મિનિટ તો પછી શું છે? અને આની અંદર તો કેવી વસ્તુ છે કે આપણે ધ્યાન કરી, ભજન કરી, પણ માનવ આપણી હારે વિરોધી વર્તન કરે ત્યારે આપણો પ્રેમ, આપણી શાંતિ બચી રહે છે કે નહીં, એ મહત્વનું. બાકી તમે ગમે એટલા ધ્યાન કરો એના દ્વારા શું થવાનું છે? તમારી અંદર પેઇન બોડી બની ગયું લાગે છે, પેઇન બોડી બની ગયું હોય. પેઇન બોડી એટલે શું? એટલે ઘણા આપણને આઘાતો લાગ્યા હોય અંદર અને એનું એક બોડી બની જાય. એટલે કોઈ પણ વાત આવે ને તમારી આંખમાંથી, કોઈ પણ એવી કોઈ ઇમોશનલ વાત આવી જાય ને એટલે તમારી આંખમાંથી આંસુ આવી જાય. એટલે ઘણીવાર આપણા અપમાન થયા હોય, ઘણીવાર આપણે જે હાવ કરતા હાવ સિમ્પલ વસ્તુ જોતી હોય એ ન મળતી હોય, ઘણી કોક આપણા ઉપર એટેક કરતા હોય, ગમે એટલે જુદી કોકે આપણને દગો દઈ દીધો હોય, તો પણ ગમે તે ઘટના દ્વારા તમારી અંદર એ આ બની જાય બોડી, પેઇન બોડી. એમાં શું, અત્યારે તમારી સ્થિતિ પ્રમાણે ભગવાનને તમારી કેપેસિટી છે એ આધ્યાત્મની નથી, પણ
તમને માનો કે એવા વાતાવરણમાં કોઈ ગુરુના વાતાવરણમાં તમને આપી દીધું, તમને થોડોક રાહત થાય એવું કંઈક કરી દીધું, પણ એમ કે એ કુદરતની કૃપા છે. તમે એક સ્ટેટમાં છો કે એ સ્ટેટ તો લોઅર છે, પણ એ સ્ટેટ થી આગળ લઈ જવા માટે એને તમને માનો કે ગુરુ છે એને મેળવા, એમાં એના દ્વારા તમે ભલે 5 મિનિટ ધ્યાન કરો, 10 મિનિટ ધ્યાન કરો, પણ તમારા મગજમાં તો કંઈક આવ્યું કે ધ્યાન કરી, તો કુદરતની આટલી કૃપા છે તમારા ઉપર એમ. ઘણી બધી કૃપા છે, પણ મને તોય મને નેગેટિવિટી વધારે દેખાય છે. એટલે એમ ગમું છે ના, એટલે નેગેટિવિટી કોઈ એટલે તમે વિચાર કરો, આજુબાજુના લોકો લાચાર છે, તમે નેગેટિવિટી એના ઉપર તમે કરો એ પહેલા તમે વિચાર કરો, કોઈ પણ આજુબાજુ ગમે તે લોકો છે, આવ બેહોશ છે, યંત્ર છે, એની અંદર જે ડેટા છે એ ડેટા એને ધક્કો મારીને કરાવે છે, એવું તમે સમજશો તો તમને નેગેટિવિટી નહીં આવે. એ સિવાય એ લોકો જે નેગેટિવિટી કરે છે એ આપણા કામ માટે કરે છે, કે તમે હાલો એને નેગેટિવિટી કરી તો આપણી અંદર કેટલી બધી નેગેટિવિટી આવી, એને માનો કે આપણી અરે કોઈ બિહેવિયર ખરાબ કર્યું તો આપણને શું થયું, તો એ શું થયું એ આપણા અંદરની ચેતના બતાવે છે કે આપણી ચેતના કેવી છે, રિએક્ટિવ કેવી છે, બદલો કેવો લેવો છે, રિએક્શનો કેવા જોરદાર આવે છે, એ બતાવવા માટે છે એમ. આમ પ્રત્યેક પલે થતી ઘટનાઓ જે છે ને એ હંમેશા આપણને ઇવોલ્વ કરવા માટે છે, આપણી જાતથી પરિચિત થાય એના માટે છે. ટૂંકમાં આ એવું થાય છે કે આમ સ્પિરિચ્યુઆલિટીમાં આવી, આમ તો નોર્મલી હતી જ સાવ નોર્મલ હતી, પણ સ્પિરિચ્યુઆલિટીમાં આવી ને એટલે કેવું કે આમ બીજા ફેમિલી મેમ્બર ને બીજા પ્રત્યે આમ જજમેન્ટલ વધારે થઈ ગઈ એમ, કેમ કે થોડી ઘણી આપણે ખબર પડતી હોય ને, એટલે મને એવું લાગે વધારે છે ને, મમ્મી જો અહીંયા આમ કરે, અહીંયા આમ લોક કરે ને અહીંયા આવું એનું વર્તન છે ને, એમ ટૂંકમાં વધારે જજમેન્ટલ થવાતું હોય ને એવું લાગે એમ, પપ્પાને જજ કર્યા કે પપ્પા અહીંયા આવું કરે છે, પેલા ઈ જે વિચાર હતા એ સાવ ઇનોસેન્ટ હતા એમ. હા, એટલે ત્યારે તમારી સજાગતા એ બાબતમાં ઓછી હોય, હવે થોડીક સજાગતા એ બાબતમાં હોય, પણ એનાથી વધારે ઊંડું વિચારવું કે મમ્મી લોભ કરે છે તો શું કામ એને કરે છે, પપ્પા આવું વ્યવહાર કરે છે, માનો કે એની આગળ બિચારા આગળ આર્થિક રીતે બરાબર હોત તો એક અલગ લેવલમાં હોત. અત્યારે બધી ઈ પોતાના ઉપર ઘણું સપ્રેશન હોય, ફાધર ઉપર હોય, ફાધરને એવું થતું હોય કે હું કઈ કરી નથી શકતો, એટલે ઇન્ફિરિયરિટી એની આવતી હોય, એને લીધે એને ગુસ્સો આવતો, એટલે તમે એના કોઝમાં જાઓ તો તમને એમ લાગે કે એના ઉપર કરુણા કરવા જેવું છે એમ. ટૂંકમાં એ લોકો કે ત્યારે હું આમ ગમે ત્યારે બધી વસ્તુમાં અવેલેબલ હોય, હું પ્રેમથી રહું, પણ પછી ક્યારેક પાછળથી ફરિયાદો રહી આમ અંદર. ના, એટલે એક વસ્તુ યાદ રાખો કે આ મા બાપ તમે જે ગોતેલા છે એ તમે ગોતેલા છે, એટલે મા બાપે તમને ગોતેલા નથી. એટલે હવે જવાબદારી મારી છે કે મેં આ મા બાપને ગોઈતા છે, અને મારે આનાથી વધારે હાયરમાં જો જવું હોય તો મારી અંદરની ચેતનાને બદલાવું તો થાય. ટૂંકમાં એક ઇન શોર્ટ એમ કહું કે હું સ્વામીજી પાસે જાઉં, તમારી પાસે આવી, બીજા કોઈ પણ આમ મતલબ કે આમ એટલે તમે એમ વિચાર કરો કે તમારી અંદર એવું કંઈ છે નહીં, એટલે એવી પ્યાસ નથી, છતાંય તમે એક ગુરુને મળો છો, માનો કે તમને અહીંયા આવવાની ઈચ્છા થઈ, તો એ ભગવાનની કૃપા છે કે તમને ઈચ્છા તો કમસે કમ સારી થવા માંડી એમ, એ રીતે એ બહુ સારી વસ્તુ છે. આ એવું નથી ને કે બસ બધે જાઉં છું પણ હું ખુદને ઇમ્પ્રૂવ નથી કરતી. એટલે ઇમ્પ્રુવમેન્ટ બહુ અઘરી વસ્તુ છે, એટલે સહેલી વસ્તુ તો છે નહીં, એટલે ધીરે ધીરે, એટલે પ્રોસેસ બહુ સ્લો છે, એટલે જેટલું તમારાથી થઈ શકે, હું તો એમ કહું છું કે આ જે આપણા આજુબાજુના લોકો છે એના પ્રત્યે સેન્સિટિવ ખાલી રહ્યો ને, બીજું કઈ ન કરો, તમે સાધના ન કરો, સેન્સિટિવ. અને બીજું એ લોકો લાચાર છે, એટલે જે વ્યવહાર કરે છે, જે વર્તન કરે છે એ વિચારે લાચારીથી કરે છે, એટલે એને માફ કરી દેવાના અંદરથી, એ ટાઈપનું તમે રાખો ને. અત્યારે બીજી સાધના ન થાય તો સારું, તમારી આજુબાજુના લોકોને તમે સમજવાનો પ્રયત્ન કરો ને કે શું કામ એને કરે, તમે એના ઊંડાણમાં, કોઈ પણ વ્યક્તિના તમે ઊંડાણમાં જાઓ ને તો બિચારા એના જીવનની અંદર એવા પ્રસંગો બનેલા હોય કે એવા બની ગયા હોય બિચારા, બીજું શું કરે એ લોકો એમ.
અને હું તો એટલું કહું, તમે બીજી સાધના કરો કે ન કરો, તમારા મા બાપને ખાલી ઉપયોગમાં આવી જાવ ને, તમારા મા બાપ માટે તમે કંઈ ને કંઈ કરશો ને, તમારો ભાવનું શરૂઆત ત્યાંથી થશે, બીજી જગ્યાએથી નહીં થાય. જો અહીંયા નહીં હોય ને તો બીજે ક્યાંય નહીં થાય. એ રીતે. અને પોઝિટિવ વિચાર તમે કોકને આપો ને, નેગેટિવ માનો કે મમ્મી હોય, પપ્પા હોય, કે જો તમારી યારે વાત કરવા તૈયાર હોય તો એને પોઝિટિવ થિંકિંગ આપો. બીજો એનો છેડો બતાવો, જે છેડો એ નેગેટિવ લે છે એને બદલે બીજો છેડો કે આમે હોઈ શકે, આમે હોઈ શકે. એટલે એમાં શું થાય, બિચારા લોકોને જ્ઞાન મળેલું નથી તો બિચારા શું કરે, એ લોકો એને સમજ મળી હોત તો એવું ન કરત. એમ પેલા તો હું આમ ઓછો આશ્રમમાં જાઉં ને એ બધું આમ બહુ ડિફિકલ્ટ હતું આમ. પછી ખબર નહીં ધીમે ધીમે રીતે જ બધું ઈઝી થઈ ગયું. એટલે બ્રહ્મદનજીની સમાધિ છે ને ત્યાં જાતી હોઉં છું એમ. જયારે વીકમાં રજા મળે ને ત્યારે એમ બેસું થોડીક વાર, આરતીમાં ક્યારેક જાઉં, ઓમકારમાં જાઉં. બરાબર. હવે ઈ મમ્મી પણ સાથે આવવા માંડી એમ. એટલે આમ જોવા જઈએ તો કેટલી આમ બધું ઈઝી આપણા માટે વે થતો જાય છે. હા એમ. અચ્છા. થાય છે ધીમે ધીમે. પણ અંદર એક વસ્તુ યાદ રાખવી કે તમે ક્યાંય પણ જાઓ ને તો એનું સૂક્ષ્મ કારણ ગોતી કાઢવું. ઉપર છેલ્લા કારણો બીજા હોય અને અંદરના કારણો એક અલગ હોય. એટલે એક વસ્તુ આપણે હંમેશા કોઈ પણ જગ્યાએ જાય, કાંઈ કરી તો અંદર સૂક્ષ્મ હેતુ તપાસી લેવો કે આપણે શું કામ એને રિયલ સેન્સમાં. આમ દેખીતી રીતે તો આપણે આધ્યાત્મ માટે જાતા હોય એવું લાગે, પણ આંતરિક રીતે આપણે શું કરે, ખરેખર શું જોઈ છે એ તમારે જોઈ લેવાનું અંદર એમ. બને ત્યાં સુધી કોન્ટેક્ટ ઓછા બનાવવાની. હવે તો ને બધા એકદમ જે જૂના જે સન્યાસી છે ને લોકો છે, બને ત્યાં સુધી ઓછા કોન્ટેક્ટ બનાવવાની ટ્રાય કરું છું એમ કે ના બને કોન્ટેક્ટ. એટલે તમે જેની હારે કોન્ટેક્ટ બનાવો છો એની સાથેના એક કર્મ બંધાય. એ લોકોના અમુક પ્રકારના નેચરો હોય, પછી જ્યારે એટલે એના કર્મ માટે પણ આપણે પછી જવાબદાર થાય. એની હારે તમે જોઈન્ટ થાવ એટલે એના પ્રશ્નો, આપણા પ્રશ્નો બધા એક પાછા થતા જાય. એટલે કોઈ એને મળવા ઘરવાથી તો એટલે એક સામાન્ય વ્યક્તિઓ છે, એની અંદર કાંઈ નથી, પ્રેમ નથી, શાંતિ નથી, આનંદ નથી, ઘણી કામનાઓ, ઘણી ઈચ્છાઓ છે. તો હવે એ આપણા માટે શું કરવાના છે એમ, એ ટાઈપની વસ્તુ હોય ને. એટલે નો મળવા દ્વારા તો માનો કે તમારી અંદરનું તંત્ર એમ કે છે મળવું છે, અને તમે આ ઉપરથી તમે એને કંટ્રોલ કરો તોય પણ ના થાય એમ. કારણ કે એક આપણો નેચર છે એને સમૂહ જોઈ છે, એકાંત નથી જતું. સમૂહ એટલે માણસો. એટેન્શન તો જોઈએ જ છીએ. એટેન્શન શું કામ એને જોઈ છે? એટેન્શન ડિવાઇન છે. એટેન્શન ભગવાનમાંથી નીકળેલું છે. આમ એટેન્શન છે એ અવેરનેસ નું એક એટલે કોન્શિયસનેસ, અવેરનેસ અને એટેન્શન હોય છે. એટલે એટેન્શન છે એ શાશ્વત વસ્તુ છે. એટલે માણસને ખબર નથી કે એટેન્શન શું કામ એને ઈચ્છે છે. એટેન્શન ની અંદર ડિવાઇન છે. જે આકર્ષણ કરે, કૃષ્ણ કહે છે ને આકર્ષણ કરે, એ એટેન્શન એ આકર્ષણ છે. પણ એટેન્શન નું જે મૂળ એટલે આકર્ષણ કરે એનું મૂળ સ્ત્રોત છે ને એ પ્રેમ, શાંતિ અને આનંદ છે. એટલે હવે માણસ છે એ એટેન્શન લેવા માંગે છે પણ દેવા નથી માંગતો. અને એટેન્શન દેવાનું ચાલુ કરે ને એને મળે. માણસની સ્વાર્થ વૃત્તિ એવી છે કે એટેન્શન જોઈ છે ખરા, દેવું નથી. ટૂંકમાં કોઈ વ્યક્તિ આમ ગમી જાય ને તો એ માઇન્ડ એમાં જ ઓલો રહે, ભયમાં કે આ નહીં મળે ને તો શું થશે એટલે પકડી લે. એટલે બને કે આની અંદર એવું બને કે આપણે શું કહેવાય, ઘરમાંથી પ્રેમ ન મળે ને એટલે આપણે બહાર ગોતવા જાય, આપણને એમ લાગે. અને બહાર ગોતવા જાય એટલે બિચારા લોકોમાં તો ક્યાંથી હોય, તમે ગમ્યા જાઓ, આ દુનિયામાં ગમ્યા, એની અગર છે તો આપશે કેવી રીતે એમ. એટલે ઘણી વાર શું થાય, ઉછેરની ખામી હોય ને, ઉછેરની અંદર તમને એટેન્શન ન મળ્યું હોય ને એટલે તમે પછી બહાર બહુ ગોતતા હો, એ ટાઈપની વસ્તુ હોય.
દાદા દાદી નાના નાનીના પ્રેમ મળ્યા હોય ને એ લોકો બહાર નહીં ગોતે પ્રેમ, એ ટાઈપની વસ્તુ છે. અમુક પ્રકારનું સેટિસ્ફેક્શન મળી ગયું એને, એટેન્શનો મળી ગયા હોય એને આ રીતે. એક આપણું એક નીચું લેવલ હોય અને એક કુદરતની એક કૃપા હોય, એટલે ધીરે ધીરે તમારો સંગ હોય સારા માણસો સાથે વધતો જાય, આ બાજુ ધીરે ધીરે થોડી થોડી પકડો ઓછી થતી જાય, એ ટાઈપની તમારી ઇવોલ્યુશનની પ્રક્રિયા ચાલે છે. અત્યારે તમારે એમ સમજવાનું, તમારી ઇવોલ્યુશનની પ્રક્રિયા એવી હાલે છે કે તમે હાવ કરતા હતા એના કરતા તમને ગુરુ મળી ગયા એટલે તમને થોડીક પ્રકારની સમજ આવવા માંડી. તો એ કુદરતની કૃપા છે. લેવલ ઓફ બિંગ આપણું નીચું છે, પણ લેવલ ઓફ બિંગ નીચું હોવા છતાં પરમાત્માની કૃપા એવી છે કે આપણને એમ કે આમાંથી આમાં તારે જવું હોય તો તને હું રસ્તો આપું છું, એ ટાઈપનું અત્યારે છે તમારી માટે. આ ફિઝિકલ બોડી સિવાય આપણી અંદર ઇમોશનલ બોડી છે, મેન્ટલ બોડી છે. એટલે આ ફિઝિકલ બોડી કરતા બીજા બોડીઓ છે એમાં ધીરે ધીરે પ્રવેશ કરવો છે. આપણા ફિઝિકલ બોડી છે એટલે ફિઝિકલ બોડી પર જીવતો માણસ તો પછી ઈ તો સતત સંઘર્ષમાં જ હોય. એને આ દુનિયામાં ફિઝિકલ સિવાય કઈ ના દેખાય. ફિઝિકલ પછી ઇમોશનલ છે, મેન્ટલ છે, કોન્શિયસ બોડી છે. તો ધીરે ધીરે યાત્રા છે એ આમ પ્રેમ તરફ, શાંતિ તરફ, આનંદ તરફ કરવાની છે. આ હાડમાસ ચામડાની અંદર આપણે જો ફસાઈને રહીને તો આના એટલે આગળનું કોઈ દ્વાર જ નહીં ખુલે. એક ખોડા બાપા એક ઓલામાં કહેતા હતા કે શરીરને શરીર મારવાનું બંધ કરી દો એમ, તો તમને કંઈક થશે ઇમ્પ્રુવમેન્ટ એમ. કે આ શરીર માનીને ચાલો છો પણ તો એવું તો કંઈક અનુભવ થાય કે ના, એટલે એ તો એક ઇન્ફોર્મેશન આવી તમારી આગળ. ઇન્ફોર્મેશન ને પ્રેક્ટિકલ રીતે એને કેવી રીતે મોડ આપવો એ આવડવું છે. ખાલી તમે બીજા સંતોની વાત સાંભળશો તો એ તો એક ઇન્ફોર્મેશન છે. હવે ઇન્ફોર્મેશન દ્વારા કઈ એટલે આ દેહ થી જુદું થવું એ લગભગ ઇમ્પોસિબલ વસ્તુ છે. તમે આમ સમજો તો ઇમ્પોસિબલ વસ્તુ છે. તો હવે એ એટલે ટ્રાય ક્યાંથી કરવી કે જેથી આપણે એનું રિઝલ્ટ આવે એવું શું કરી? તો એના માટે પ્રેઝન્ટ મોમેન્ટ છે. પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમને જુદા પાડે છે, બોડીથી, માઇન્ડથી, બધાથી જુદા પાડે છે. એટલે એ કરવાને જેટલી તમારી પ્રેઝન્ટ મોમેન્ટ હશે એટલા અંશમાં તમે ધીરે ધીરે જુદા થશો, જુદાઈનો અનુભવ થશે. તો કઈ માનવાથી નહીં થાય, કોઈ માનવાથી નહીં થાય. હું તમને એક્ઝામ્પલ આપતી હતી કે ઇન્જેક્શન ભરતી હતી તો હું 100% ત્યાં છું તો મારું કામ બરાબર તો હું 100% ત્યાં છું. ના, એટલે વર્ક ની અંદર તમે ટોટલ રહ્યો ને, એટલે વર્ક ની અંદર પ્રેઝન્સ કરો ને તો તમારી જાગૃતિ વધતી જશે. તમે જ્યારે કર્મ કરતા હો ત્યારે સભાન થઈ જાઓ કે તમારે શું શું કરવાનું છે. તમારી પ્રેઝન્સ કરી દો તો તમને ખબર પડે. આની અંદર તમારી અંદર છે ને એક એટેન્શન નામનું તત્વ હોય. હવે એટેન્શન નામનું તત્વ અને વિચાર નામનું તત્વ બે હોય. તો એટેન્શન નામના તત્વને તમે વધારે બહાર પાડો ને એટલે એની અંદર સમજ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, શું કરવું શું ન કરવું એની સૂઝ છે. તો જેટલા અંશમાં ઈ પ્રેઝન્ટ મોમેન્ટ નો અર્થ એટેન્શન છે. એટેન્શન છે એ હાયર ડાયમેન્શન છે. જેટલું હાયર ડાયમેન્શન હશે ને તમને બીજા લોકો સાથેનો વ્યવહાર ડીલિંગ કરતા બહુ સરસ રીતે આવડી જશે. એ ટાઈપની વસ્તુ છે. આપણે સીધા વિચારમાં ચડી જાય, એટેન્શન ને બદલે વિચારમાં. માનો કે તમે જે સિરીઝ ભરો છો કે કરો છો ત્યારે તમે વિચારમાં ચડી જાવ છો એટલે તમારાથી ગુમાવાઈ જાય. તમારી હાજરી રાખશો તો હાજરીની અંદર એટલી બધી શક્તિ છે ને એને બધી ખબર પડે કે શું છે શું નથી, બધી ખબર પડે એ રીતે. એટલે પ્રેઝન્સ જોઈ છે. પ્રેઝન્સ જેટલી તમારી પદે એટલી સમજ, અન્ડરસ્ટેન્ડિંગ, પ્રશ્નને હલ કરવાની રીત બધું આવડે ખાલી આ પ્રેઝન્સ દ્વારા. હા, એ તમારી આમ એ સત્સંગની વાત મારા માઇન્ડમાં ઘૂસી ગઈ, આમ એકદમ લાગી ગઈ હતી કે સ્થૂળ કામ કરો ત્યારે ધ્યાન રાખો. એટલે કામ કરવા જેવી ઊભી થાવ ને એવું યાદ આવે તરત એમ આ વસ્તુ મારે અત્યારે કરવાની છે, પણ એટલે 2-5 મિનિટ જાય તો પાછું ઈ જે ઓલું હોય ને એ ચાલુ થઈ જાય. ના, એટલે ઈ એમાં કઈ વાંધો નહીં. એટલે માનો કે એમ થઈ ગયું તો કઈ વાંધો નહીં. હવે માનો કે તમે એના પછી કલાક પછી તમને યાદ આવે છે
તો હાલો કલાક પછી તો યાદ આવ્યું ને, પેલા તો આવતું નહોતું. ભલે 3 સેકન્ડ 4 સેકન્ડ એવી રીતે તમે ચાલુ કરો. ઈ ન સમજો કે હવે હું ઘણી મિનિટ વહી ગઈ તો વહી ગયા, હવે પાછા આવો. ભલે 2 સેકન્ડ 3 સેકન્ડ વધારે. થોડું ઘણું તો ઇમ્પ્રુવ કરી શકી, થોડું એમ. બરાબર. 0.1% બરાબર. કે બાકી તો આમ એકદમ જ બહુ બધા પેશન્ટ, અમુક ડેઝ હોય બહુ બધા પેશન્ટ આવી પડે તો એવું એન્ઝિયસ થઈ જાય માઇન્ડ, પછી કામ કરવાનું બંધ, એટલે બ્લેન્ક થઈ જવાય એમ. હવે આમ કે કઈ વાંધો નહીં, ગમે એટલા પેશન્ટ આવે આપણે તો ના, એટલે તમે એમ સમજો કે તમારે કામ કરવાનું છે તો કામ કરવાનું છે. હવે કામ કરવાને તમે ભાર રૂપે લઈ શકો અને એક ખેલ તરીકે લઈ શકો. રિયલ આપણું પરસેપ્શન એના માટેનું બદલાઈ જાય ને કે આ ભારે કામ છે, ખાલી કાલ્પનિક પરસેપ્શન જ છે, કોઈ સાચી વાત જ નથી. હવે જો ફેક છે અને ફેકમાં તમારે જે કરવાનું છે એ તો કરવાનું જ છે, ખાલી તમારું પરસેપ્શન એનું બદલાઈ જાય, દ્રષ્ટિકોણ તમારો બદલાઈ જાય કે આ એવું ભારે ના. એટલે મેં મારા જીવનની અંદર પ્રયોગ કરેલા છે. એ પ્રયોગની અંદર આપણને એમ લાગે કે આ કામ તો બહુ ભારી છે, અને પછી આપણે ચાલુ કરીને પછી ખ્યાલ આવે કે આમાં તો કઈ ભાર નહોતો, આમાં તો કઈ વસ્તુ જ નહોતી. તો એ રીતે તમે જયારે રિયલ સેન્સમાં તમે જોશો તો જે કર્મ કરતા હોય ખાલી આપણે આપણી કલ્પના દ્વારા એને મોટું બનાવી દઈએ છીએ. એ મોટું બનાવવાની પ્રક્રિયા જો છોડી દઈ ને તો, અને બીજું કર્મની કુશળતા, એટલે માનો કે કર્મ તો આવી જ ફેક છે, એને આપણે કાઢી જ ના અનિવાર્ય છે. તો ફેક છે એને સ્વીકારવું અને હાવ હળવાશથી લેવું, એ જીવનની રીત બનાવવી જોઈએ. આ રીતે એટલે ખરેખર કર્મ એટલું તમે ધારો છો એવું નથી હોતું, તમે એને મોટું બનાવો છો. આમ ગમે પણ છે મારું, એટલે જે કામ કરું છું કરવું ગમે છે એમ. પણ હા, એ વાત સાચી છે કે હું ક્યારેક એને આમ હાઈપ ક્રિએટ કરું છું એ વસ્તુમાં એમ. આજે આટલું કામ હતું, આજે આટલી ઓપીડી હતી ને આજે આમ છે ને આજે તેમ છે. જીવનની હકીકતને તમે માનો કે હતું છે, હવે જે હકીકત છે, તમે જે કામ કરવા માટે તો ગયા છો, તમને જે કામ માટે રાખ્યા છે એ કામ આજે ઓછું હોય કાલ વધારે હોય. જયારે ઓછું હોય ત્યારે આપણે પ્રશ્ન નથી કરતા, વધારે હોય ત્યારે પ્રશ્ન કરી છે. અને પ્રશ્ન એટલા માટે કરી છે કે આપણને સમજ નથી. એટલે અત્યારે કર્મ છે એ આપણા કર્મ છે એ જ મહત્વની વસ્તુ છે. કર્મનો કર્તા છે એ મહત્વનો નથી. કર્મનો કર્તા રિલેક્સ રીએ કે નો રીએ એ પ્રશ્ન મારે નથી. કર્મ મને એટલે ખરેખર કર્મને કર્તાને જો દ્રષ્ટિ મળી જાય કે આ કર્મ ભારે છે જ નહીં, ગમે એવું તમને લાગતું હોય, ભારે છે જ નહીં. ખાલી તમે આજે આપણે સ્ટેટસ ની અંદર ક્યાંક મૂક્યું છે આ ટાઈપનું કે એક વસ્તુ નાની લાગે છે ને એક વસ્તુ આમ મોટી લાગે છે કલ્પના દ્વારા, આમ જો તો એવી હોતી નથી. આમ કલ્પનામાં ડાયનોસોર એટલે કમ્પેરિઝન કરો. તમે કોઈને મળવા જાઓ છો, કોઈ હારે મુલાકાત કરવા જાઓ છો, કોઈ પ્રસંગોને ફેસ કરવાનું છે ત્યારે અગાઉથી તમે ધારણા કરતા હો કે આમ બનશે ને આમાં, પછી તમે મોટા ભાગના બનાવમાં જોજો તમે ધાર્યું એના કરતા એવું બનતું જ નથી. જોજો મોટા ભાગના પ્રસંગો એમ ટૂંકમાં જે તે સમય ત્યાં હોય ને કામમાં, તો આમ કામ કરવું છે અને આમ રિલેક્સેશનમાં રહેવું છે એમ. ના, એટલે કર્મ ન કરવું એ રિલેક્સેશન આપણે માની છીએ. કર્મ જે ક્વોલિટી થી કરીને એ રિલેક્સેશન છે. એટલે કર્મ અને કર્તા આપણા માટે કર્મને પૂરા કરો. ઓલો બિચારો કર્મનો જે કરનારો છે એને શું થાય છે એ કઈ ગણના નહીં. અને આપણે કર્મને એટલું ભયંકર બનાવી દીધું છે કે કર્મ કરવું એટલે ઘરમાં કરવું પડે કે બહાર કરવું પડે તો આપણને એમ લાગે કે કોઈ ખરાબ વસ્તુ છે. એટલે કર્મને બહુ હીન બનાવી દીધું છે એમ. પતાવવા માટે ખાલી બસ પતાવો, જલ્દી આ પતાવો, પણ પતાવીને ક્યાં જવું છે? પછી છેલ્લે આવો તો વિચાર સિવાય પછી કઈ હોતું નથી. કઈ નવરાશમાં તો વિચાર સિવાય કઈ હોતું નથી.
આમ તો ઈ નવરાશ એ ગમતી નથી. ના, એ આપણી સામે આવું કોને ગમે? કઈ છે જ નહીં અંદર એમ. એટલે ટૂંકમાં મારા ઓફ ડેઝ હોય ને ત્યારે આના કરતા તો બધું હોસ્પિટલે હોવું સારું. ટૂંકમાં એમ કે રિલેક્સેશન ના, એટલે કોન્ટ્રાવર્સી કેવી છે કે આઈ ગમે છે અને એટલે બેય નો વિરોધાભાસી છે. એક હોય ત્યારે બીજો વિરોધ, ઓલો આવે ત્યારે ઓલું, બે. એટલે આધ્યાત્મ છે એ વિરોધાભાસને સમાવવાની પ્રક્રિયા, અંદર જ કોન્ટ્રાવર્સી છે. આઈ જોઈ છે ને આઈ જોઈ છે, ને આઈ નથી જોતું ને આઈ નથી જોતું, બે વસ્તુ છે. ઇમેજ ને સારી બનાવવાના પ્રયત્ન બહુ ચાલે મારે. હા, ના બધાયથી ચાલતા હોય, બધા. એટલે એમ કે ઇન્ચાર્જ હોય તો ક્યારેક એની ડ્યુટી કરી દે, એને બાળકો છે તો અમારી કરવાની આવે ને ના પાડી દે, તો કમ્પ્લેન થવા માંડે. જો એને જરૂર હતી ત્યારે કેવું આપણે કરી દીધું, આપણે જરૂર હોય ત્યારે પછી કરી ન દઈએ. બરાબર. ના, એટલે એ નેચરલ છે. એટલે આ બધી વસ્તુ તમે આનાથી નોખા થઈ શકો, બાકી આ ફરિયાદ તો અંદર એની રીતે યંત્ર કરશે જ એમ. તો એની ઇફેક્ટ ક્યારે આવે? ફરિયાદ આવે તો ના, ફરિયાદ ભલે આવે, ફરિયાદ તમે નથી કરતા પણ તમને એવું લાગે છે તમે કરો છો ફરિયાદ. ફરિયાદ કોક બીજું કરે છે, બીજાનો અવાજ તમે તમારો માની લે છે. આપણું ઇમોશનલ સેન્ટર, આપણું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, એ લોકો એમ ફરિયાદ કરે છે. તમે ફરિયાદ નથી કરતા પણ તમને એવું લાગે એનો વોઇસ છે એ જાણે કે તમારો વોઇસ હોય ને એવું તમે કરી નાખો છો એ રીતે. એટલે જયારે આપણે એનાથી સેપરેશન કરતા જાય ને ત્યારે આપણને ખબર પડે કે ઓહો, આ તો અવાજ તો આ કરે છે ને આપણે એના નામે જ બધા બોજા એના નામે જ લઈ છે એ રીતે. ટૂંકમાં પછી એવું થાય કે સામેવાળા આપણે હોશિયારી કરાય કે ન કરાય, કે આ વિચાર જ કે છે કે હોશિયારી કરો એમ. એટલે ઇન્ચાર્જ આવું કરે છે એમ, તો પછી આપણે કેવું વર્તન કરવું એમ, કે કઈ ખબર નથી પડતી. ના, એટલે એક ગાંડો માણસ છે ને, ગાંડો માણસ ગમે એમ વ્યવહાર કરે છે એટલે આપણે ગાંડો માણસ જેવી રીતે કરે છે એવું કરાય. એટલે તમને અત્યારે જે સમાજની અંદર દેખાય છે એ તમને ડાયા માણસ લાગે છે પણ અંદરથી હાવ રોબોટ છે. હવે ઈ વ્યવહાર કરે છે એના દ્વારા એને કર્મ બને છે અને એની સજાઓ એને થવાની, અત્યારે થાય છે, ભવિષ્યમાં થશે. અને આપણે હવે એના જેવું બનીને, એટલે એનો અર્થ એમ નહીં કે પોલીસ બની જવું, એમ નથી કેતો હું તમને. એટલે એની અંદર વિવેક વાપરવાનો, અંદરનો વિવેક વાપરવાનો, બીજું કઈ નહીં. ટૂંકમાં સિચ્યુએશનને સ્વીકારવી એમ. ના, એટલે આપણે ઇમેજ થી નહીં પણ ફેક્ટ ની રીતે અત્યારે એને મદદ કરવાની જરૂર છે તો કરવાની. ફેક્ચ્યુઅલ એ આપણી આગળ આપણું એક્સપ્લોઇટેશન કરતા હોય એવી રીતે નહીં, એ ટાઈપનું. એટલે આવું મને લાગે ઘણી વાર. એટલે ઘણી વખત આપણે ના નો પાડી શકીએ ને, ના પાડવાની બોલ્ડનેસ નથી ને, મને લાગે એની પાસે કદાચ સેલ્ફ ઇમેજ નો ડર હોય. સેલ્ફ ઇમેજ છે પણ ઈ ના નો પાડી છે ને, ઘણી વખત એનો ઈ મિસયુઝ કરે એમ. ના, પણ એ કરે જ ના, એટલે ઈ તો શોષણ કરવા વાળા લોકો ઉભા થઈ જ જાય. એટલી બધી ટોક્સિસિટી મારા વર્ક પ્લેસમાં નથી. આવું માઇલ્ડ ચાલે, પણ ખુદને હું ઓબ્ઝર્વ કરતી હોય ને નાની નાની વાતે એમ રિએક્શન તો અંદર આવતા જ હોય છે. હા, નહીં, નેચરલ છે. તમે એટલે આ બધું એની અંદરની રચનાનો વિભાગ છે. તમે એનાથી સેપરેશન કરો એટલું જ તમે કરી શકો, બાકી કઈ ના કરી શકો. ટૂંકમાં તો આમ ગુરુ કૃપાથી ઘણી આમ ઇફેક્ટ આમ ઓછી થાય એમ. હવે કોઈ વાત બની હોય ને તો મને બહુ લોંગ ટર્મ સુધી એનું આમ લો ફીલ થાય એમ. પેલા એવું થતું, હવે હજી થાય જ છે, કમ્પેરેટિવલી થોડુંક ઓછું એમ. ના, એટલે આની અંદર તમારે એવું કરવું જોઈએ કે આ વિચારોની સાથે તાદાત્મ્ય કર્યું ને એટલે મયરા સમજો. એટલે તમે મનને નવરું જવા દો ને, ગમે એ કલ્પનામાં જવા દો ને, એ પ્રશ્નો ઉપસ્થિત કરશે. હવે તમે મનને જ્યાં જેવું નવરું પડે ને એવું શ્વાસમાં લઈ લ્યો, હૃદયમાં લઈ લ્યો, નાભીમાં લઈ લ્યો, અહીંયા આજ્ઞા ચક્રમાં લઈ લ્યો, ગમ્યા. એટલે શું થાય, એ સમય પૂરતું જે આપણને ઘસડીને નેગેટિવિટી તરફ લઈ જતું હોય ને એ નહીં લઈ જાય. ભલે સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ જેટલું થાય. એટલે આ વસ્તુ કરવાની છે. નગર શું થાય, વિચારો તો ગમ્યા, અને વિચારોને તો જે વસ્તુ કરી છે એ મહત્વની નથી, પણ એને હું નથી કર્યું આપણા માટે, એ આપણા માટે ફરિયાદ હોય. આપણા માટે 100 વસ્તુ કરી હોય, એક વસ્તુ ન થઈ હોય ને તો આપણને એવું લાગે કે એને ભયંકર વ્યક્તિ છે. એટલે હર વખતે મને મારા એડજસ્ટમેન્ટ મળ્યા જ છે ડ્યુટીમાં. તો ક્યારેક ન મળ્યા હોય, થોડુંક આગળ પાછળ થાય, એટલે ક્યારેક ન થયું હોય ને એની કમ્પ્લેન મને વધારે હોય. બરાબર.
પેલા આમ રસ્તા પર ચાલી જતી ને તો મને આમ મારા વિચારથી આમ કંટાળો આવતો બરાબર. હવે ઓછું થાય પણ તો હા ઈ છે કે નવરી બેઠી એટલે પૂરું એમ બરાબર. સતત આમ કંટાળો આવે એના કરતા તમે બધું કામ કરવું સારું એમ. એટલે આપણો ચહેરો કેટલો બધો ખરાબ છે કે આપણે એને જોવા નથી માંગતા. એટલે માનો કે તમે એકલા બેસો છો ત્યારે તમારો ચહેરો તમારી સામે આવે છે, અંદર કેટલો ખાલીપો છે અંદર, તો ઈ તમે જુઓ કે આપણો અંદરનો ખાલીપો કેટલો બધો ભરેલો છે અંદર, આપણે આપણી સામે જોવા માંગતા નથી. ટૂંકમાં કઈક વસ્તુ ભેગી જોઈએ છે. અગાશી પર બેસવા જવું ગમે, અગાશી પર બેસું, અગાશીમાં હું આમ મ્યુઝિક તો જોઈએ મને કે મ્યુઝિક સાથે બેસીશ ને તો જ બેસી શકીશ, બાકી મને મજા નહીં આવે કે વોટેવર એમ સતત કોઈક વસ્તુ ભેગી જોઈએ છે. ના એટલે ઈ તો સવાલ જ નથી. આ તો મન તો ઈ છે, એને તો કઈ ને કઈ વસ્તુ જોઈએ છે. એ ડિપેન્ડન્ટ છે, એને કોઈ ને કોઈ આધાર ઉપર તો જીવે છે. એનું અસ્તિત્વ વ્યક્તિત્વ જે છે એ એના ઉપર જ છે, બીજા ઉપર જ છે આધારિત. અને એની અંદર બે વસ્તુ થઈ જાય કે એકાંતમાં તમે ઉપર જાઓ એટલે તમને તમારા પ્રત્યેનો એક ભાવ વધી જાય કે એટલે અંદરથી અનકોન્શિયસ કે મને એકાંત ગમે છે, જો હું ઉપર જાઉં છું એ બધી વસ્તુ આવે. એટલે એ બધી વસ્તુ એટલે અલબત્ત ભલે આમ આવે તો વાંધો નહીં, પણ એક આ એની રીત હોય છે એમ. આપણે આમ આપણું જ માઇન્ડ આપણને ફુલિશ આપણે ત્યાં જઈને કઈ કરવાના તો એવું કઈ નથી, પણ ખાલી એટલું વાતાવરણમાં 1 કલાક, અડધી કલાક, 15 મિનિટ રહ્યા એના દ્વારા આપણું ચિત્ર મોટું થઈ જાય છે. આપણું ચિત્ર મોટું. પણ છતાંય શરૂઆતના સ્તર ઉપર આ ચિત્ર મોટું થાય તો વાંધો નહીં, ધીરે ધીરે કંઈક ચાલુ કરી દેવાય, વાંધો નહીં. ચિત્ર હવે અત્યારે તો બીજું કંઈ કરી શકીએ એમ નથી, તો ભલે ચિત્ર ના બને થોડુંક આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવતો હોય તો કઈ વાંધો નહીં. પછી ક્યારેક એવા એક્સપેરિમેન્ટ કરું કે 15 મિનિટ કઈ નથી કરું, ફોન સાઈડમાં મૂકી દે, કેટલીક ઘડી બેસી શકે, એલાર્મ રાખી દો એટલે 5:30 ગયો તો 6 વાગ્યા સુધી એલાર્મ રાખવું, કઈ બોલવાનું નહીં, ફોન સાઈડમાં રાખવાનો, માઇન્ડ બને તેટલું આમ જો કે નેચર કેવું લાગે છે, સનસેટ થાય છે, એવું ટ્રાય કરવું. બરાબર. એટલે તમારી પ્રેઝન્સ રાખશો ને તો તમે જોવાનો પ્રયત્ન કરશો, એના કરતા તમારી પ્રેઝન્સ દ્વારા તમને બધી ખબર પડવા મળશે. ઓલું તમે સૂર્ય તરફ નજર કરો, પણ સૂર્ય તરફ નજર કોણ કરશે? તમે હો તો નજર કરે ને. એટલે તમારે ફોકસ રાખવો પ્રેઝન્ટ મોમેન્ટ ઉપર, પછી સૂર્યને જોવો, પછી ચંદ્રને જોવો, જે જોવું હોય જોવો, પણ પેલી પ્રેઝન્સ. ઓલું ચંદ્રને તમે પેલા જોશો તો આને મિસ કરશો. તમારી હાજરી દ્વારા જ ચંદ્ર છે, તમારી હાજરી દ્વારા સૂર્ય છે, તમારી હાજરી દ્વારા જ આ બધું જે છે એ તમારી હાજરી દ્વારા જ છે. તમારી હાજરી ન હોય તો કઈ નથી. એટલે તમારી હાજરીને તમે શું કહેવાય રાખો, બસ એટલું. ટૂંકમાં એમ કે કઈ પણ કરું છું તો પેલા ઈ જ યાદ રહેવું કે હું અહીંયા છું કે નહીં એમ. બરાબર. એમ કરું ને. ના એટલે તમારે શ્વાસ લઈ લેવો. તમે જેવા નવરા પડો ને એટલે તમને ગમે એવું કઈ નહીં કે શ્વાસ લેવો, તો તમે હવે પ્રેઝન્સમાં આવવા માટે તો કઈક સાધન જોશે. એટલે શ્વાસના નિમિત્તે, કોઈ મંત્રના નિમિત્તે, કોઈ પણ નિમિત્તે તમારે પ્રેઝન્સમાં આવવું. એટલે તમે આ કરશો એટલે પ્રેઝન્સમાં આવવું પડશે. ટૂંકમાં ફોર એક્ઝામ્પલ બોલી ઓમ ગુરુએ નમઃ, શ્વાસ લીધો, ઈ જ ટાઈમે હું કોઈ વસ્તુ જોઉં છું તો હું ઈ પ્રેઝન્ટ મોમેન્ટમાં ના ખાલી એટલું જ. માનો તમે એક મંત્ર લીધો, એમાં ટોટલ એમાંથી આગા પાછા ન થાવ, બસ એટલી જ, ભલે 1 સેકન્ડ વધારે. અને કોઈ કામમાં છીએ તો ત્યાં પ્રેઝન્ટ મોમેન્ટમાં કેમ છે? ના એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ તમે કરતા રહેશો ને તો ઈ કામની અંદર આવશે. તમે આમ માધવપુર ક્યારે આવો કે ન આવો? માધવપુર તો હમણાં તો નથી આવ્યો, ઘણા વર્ષ થઈ ગયા. પેલા ઓલા બ્રહ્મવેદાંતજી હતા ત્યારે આવતો. બ્રહ્મવેદાંતજી યારે સત્સંગ હોતે કરેલો છે, આપણે આ યુટ્યુબમાં મૂકેલા છે.
ના, બ્રહ્મવેદાંતજીનું બહુ સરસ જ્ઞાન જે હતું બહુ સરસ હતું. એટલે એને જેટલું ખોયલું છે બહુ સરસ ખોયલું છે એને. ગુરજીએફનું આખું પ્રખ્યાત કરવામાં એનો હિસ્સો ઘણો છે. અને બાકી એને પોતે જે ખોયલું છે એ બહુ સરસ ખોયલું છે બ્રહ્મવેદાંત.